નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નાયરોબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે સંતોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આપણી સંસ્કૃતિમાં ગુરુનું અતિ મહત્વ છે. નાયરોબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ બાપા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાન મહોદધિ આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજની અનુજ્ઞાથી સંતોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વૈદિક મંત્રોના પાઠ, ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગન ગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાંકલ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે સંત શિરોમણી સહજાનંદ સ્વામી, હરિકેશવદાસ સ્વામી તથા ગુરુ પ્રિયદાસ સ્વામી સહિતના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામી બાપાનું પૂજન અર્ચન તથા આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુ પ્રિયદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે, પણ એ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબી કેન્યામાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાંઝાનિયા વગેરે રાષ્ટ્રોના હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ પર્વને ઉમંગભેર ઉજવ્યું હતું. શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ નાયરોબીના યુવાઓએ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવી હતી, તો નાના નાના ભૂલકાઓએ ભારતીય પરિવેશમાં શાહી સ્વાગતમાં જોડાયા હતા અને ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી ગુણાનુવાદ, મહિમા ગાન કરી અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક આ પર્વને ઉજવ્યો હતો. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.